સાયકોલોજીકલ ડેવલપમેન્ટ આ વર્ષોમાં 2.5 યર્સથી 6 યર્સમાં બહુ મેજર ડ્રાસ્ટિક ચેન્જ થઈ છે. જેટલી ઇન્ફોર્મેશન્સ પોઝિટિવલી એનામાં કહેવામાં આવે એટલું જ તમને આઉટપુટ ધીરે ધીરે પાછળના યર્સમાં મળે છે. બ્રેઇન ડેવલપ થઈ રહ્યું છે. બ્રેઇન ડેવલપ થાય છે, એની હેબિટ્સ ડેવલપ થાય છે, એની સેન્સીસ ડેવલપ થાય છે. આપણે બ્રેઇનથી પણ એક સ્ટેપ આગળ જઈએ તો કે એક ફિલિંગ જે લોજિકની સાથે સાથે એક ફિલિંગ્સની અન્ડરસ્ટેન્ડિંગ હોવી એ પણ આ એજમાં ડેવલપ થાય છે. ઓબ્ઝર્વેશન અને એ ઓબ્ઝર્વેશન પરથી એનું રિલેવન્ટ સોલ્યુશન એ આ એજમાં પેરેન્ટ્સ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. યસ 2.5 to 6 યર્સમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એનું ફિઝિકલ અને બ્રેઇન ડેવલપમેન્ટ. આ બે એની પીક પર ભાઈ એડલ્ટ બ્રેઇન ડેવલપમેન્ટ થવું જોઈએ. એનું ઓલમોસ્ટ 80 to 90% બ્રેઇન ડેવલપમેન્ટ 6 યર્સની એજ પહેલાં થઈ જાય. એટલા માટે પ્રી સ્કૂલના યર્સ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એનો કમ્યુનિકેશન્સ કહેવાય, ઇમોશનલ અટેચમેન્ટ એન્ડ ઓપ્શન્સ કે જેનાથી ઇમોશન્સ ડેવલપ થઈ શકે. એ જો સ્ટિમ્યુલસ બાળકોને આપવામાં આવે તો એક ડેવલપમેન્ટ બહુ સિગ્નિફિકન્ટલી સારું થઈ શકે.